નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેશોદમાં ફરીવાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 3 વર્ષ પહેલા બનાવાયેલું સરકારી શૌચાલય આજે પણ બંધ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શૌચાલયના મીટર પણ તૂટી ગયેલા હાલતમાં જોવા મળ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સમગ્ર કેશોદ શહેરમાં અંદાજે 10થી વધુ સરકારી શૌચાલયો બંધ હાલતમાં છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શું જવાબદાર તંત્ર હવે જાગશે કે લોકોની મુશ્કેલી યથાવત રહેશે, એ જોવું રહ્યું. મારું નામ વિક્રમભાઈ થોરી છે અને આ સરકારી શૌચાલય બનાવ્યા છે. 3-4 વર્ષથી એમને પડ્યા છે. આના મીટરિયા તૂટી ગયા, ભૂંગરા તૂટી ગયા. આખા કેશોદમાં ક્યાંય ચાલુ નથી શૌચાલય. એટલે કે આ કરોડ રૂપિયા ખર્ચો કરી અને આ શું ફાયદો, જનતાને કાંઈક ફાયદો થાય અને ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે. આનો કાંઈ ઉપયોગ થતો નથી ને 3 વર્ષથી એમને પડ્યું છે, બનાવીને ખાલી મૂકેલું છે. આને જલ્દથી જલ્દ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે.